કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘ સિહોરીની ચૂંટણીમાં ચેરમેન તથા વાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા। બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ ખરીદ વેચાણ સંઘ કાંકરેજની 2.5 વર્ષની ટર્મ પૂરી થતા ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકા મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ સહકારી મંડળીઓના 15 સભ્યો અને જિલ્લા રજિસ્ટ્રાર એમ કુલ મળી 16ની કમિટી દ્વારાથી કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી તારીખ 20/2/2024ના રોજ કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘ હાલમાં ડીસા પ્રાંત અધિકારી NH પંચાલના અધ્યક્ષસ્થાને યોજાઈ। જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખાસ કરીને ઉપસ્થિત રહ્યા, જેવા જિલ્લા ભાજપ પૂર્વ મહામંત્રી ડાયાભાઈ પિરિયાતર, જિલ્લા ઉપાધ્યક્ષ પ્રવીણસિંહ રાણા, કોષાધ્યક્ષ રમેશભાઈ દેસાઈ, અમરસિંહ સોલંકી, ઈશ્વરભાઈ ખટાણા સહિત સહકારી મંડળીના ચેરમેન અને વાઇસ ચેરમેન ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા। જેમાં કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી। ત્યારે ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ લઈને આવેલ દેસાઈ અમૃતભાઈ રામાભાઈએ ચેરમેન તરીકે પોતાનું ઉમેદવારી પત્ર ડીસા પ્રાંત અધિકારીને રજૂ કર્યું। ત્યારે સામે કોઈ પણ ફોર્મ ભરવામાં ન આવતા ચેરમેન પદે બિનહરીફ જાહેર કરવામાં આવ્યા। ત્યારે વાઇસ ચેરમેન તરીકે વાઘેલા કરણસિંહ છત્રસિંહને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા। ત્યારે સમગ્ર બોડી ભારતીય જનતા પાર્ટીના હોવાથી કાંકરેજ તાલુકા ખરીદ વેચાણ સંઘમાં ભગવો લહેરાયો હતો અને ચેરમેન અને વાઇસ ચેરમેને ફુલહાર પહેરાવી શાલ ઉડાડી સન્માન કરાયું હતું અને ભારત માતા કી જયના નારા લગાવ્યા અને સૌ ઉપસ્થિત સભ્યોએ મોં મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર, ક્રાઇમ પેટ્રોલિંગ ન્યૂઝ બ્યુરો ચીફ, બનાસકાંઠા। અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ચૂંટણીનું આજે 20 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી કરવામાં આવેલી છે, જેમાં અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટે માત્ર એક ફોર્મ આપતા આ ચૂંટણી બિનહરીફ થયેલ છે। ખરીદ વેચાણ સિહોરી સહકારી ખરીદ વેચાણ સંઘની ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી હતી, બીજી ટર્મની 2.5 વર્ષની। તેમાં પાર્ટીને મેં વિનંતી કરી અને મારા કામની કદર કરી અને પાર્ટીએ, ભારતીય જનતા પાર્ટીએ અને મારા ડિરેક્ટરોએ, તમામ ડિરેક્ટરો ભારતીય જનતા પાર્ટીના છે અને તેમને મારા પર વિશ્વાસ મૂક્યો અને કે ફરીવાર અમૃતલાલને ચેરમેન તરીકે ચૂંટવાશે એવું નક્કી કર્યું। રજૂઆત કરી પ્રમુખ સાહેબને, પ્રમુખ સાહેબે માન્ય રાખી અને મને જે મેન્ડેટ આપ્યો અને મેન્ડેટ આપ્યાથી જ હું ચેરમેન, પાર્ટી મહાન છે, હું મહાન નથી, પાર્ટીને લીધે હું ચેરમેન બન્યો છું, નહીંતર હું ચેરમેન અત્યારે થઈ શકત નહીં। એટલે પાર્ટીનો હું ખૂબ પ્રમુખ સાહેબનો અને જિલ્લાના રાણા સાહેબ, રમેશભાઈ સાહેબ, તમામ તો હું ખૂબ આભારી છું અને ડિરેક્ટરનો પણ ખૂબ આભારી અને ઋણી છું। આજે બનાસકાંઠા જિલ્લાના યશસ્વી અધ્યક્ષ માનનીય કીર્તિસિંહ વાઘેલા સાહેબની વિધાનસભામાં કાંગ્રેસ માદે વતનમાં ખરીદ વેચાણ સંઘની ચૂંટણી હતી અને આ ચૂંટણીની અંદર અહીંયા 15 ડિરેક્ટરો હતા અને અહીંયા ચેરમેન તરીકે અમૃતભાઈ દેસાઈ અને વાઇસ ચેરમેન તરીકે કરણસિંહને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટથી કાંકરેજ બધા જ ડિરેક્ટરોએ બિનહરીફ એક જ ફોર્મ ભરી અને ચેરમેનને વાઇસ ચેરમેનને બિનહરીફ કર્યા છે। એ બદલ બધા ડિરેક્ટરશ્રીનો, તાલુકાની જનતાનો, સહકારી આગેવાનોનો અને મારા બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સંગઠનનો અને પ્રદેશ સંગઠનનો હું આ તબક્કે દિલથી આભાર માનું છું। અને મારી સાથે પધારેલ દેસાઈભાઈ શ્રી, પ્રભારી શ્રી આ તાલુકાના છે, અમને અમારા પૂર્વ મહામંત્રી ડાયાભાઈ શ્રી, મારી પાર્ટીના મહામંત્રી શ્રી, અહીંયા આ બધાનો, મારા જિલ્લાના અધ્યક્ષ શ્રી કીર્તિસિંહ બાપુનો દિલથી અને બધા ડિરેક્ટરોનો હું સૌનો આભાર માનું છું। હસ્તુ ભારત માતા કી જય।